આ બધા ગૌડા માવતરો બેઠા, માવું છે, આ દાદાઓ બધા છે, વર્ષો સુધી કથાઓ સાંભળી, પૂછો એમને તમારો મોક્ષ થયો? પિતૃઓનો થાતો હોય કે ન થાતો હોય, કથાને ખોટી કહેવાય નહીં. કારણ કે હરિ અનંત, હરિ કથા અનંત, એનો અંત નથી. પણ આપણે કથામાં બેઠા, આપણામાં બેઠી નહીં, આટલી કઠણાઈ. જો આપણામાં બેહી જાય તો નક્કી થાય. એટલે આખો કે આંધળો સસરો ને સણગટ વહુ કથા સાંભળવા આલ્યું હોવ, આ ઊંડો ટુવો ને તૂટી બોકા, સુન્યું સાંભળ્યું બધું કોક. આ તો દેખા દેખીએ થાય, પણ કથાનો સાર જો જીવનમાં આવી જાય તો નક્કી થાય. સદગુરુના શરણે જાય તો તમામ શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદોનો સાર આપણને મળે છે. અને એ સુખદેવ મુનિએ એને બિહારી અને કીધું કે બોલ, મારા વચનનું પાલન કરીશ કે હા, મારી આજ્ઞાનું પાલન કરીશ કે હા, એક આસને બેહી અને એક ચિત્તે સાંભળીશ કે હા, તો બેહી જા. અને એને એક પછી એક મહિમા બતાવ્યો છે કે તું કોણ છે, આ દેહ કોનો છે, આની અંદર જીવ કોણ છે, ઈશ્વર કોણ છે, માયા કોણ છે, આ બધું તું કોને કહેશે? એ બધી સમજણ આપતા આપતા 7મે દિવસે જ્યારે જ્ઞાન પૂરું થયું ત્યારે સુખદેવ મુનિ કહે છે કે હે સુખદેવ, જે પ્રશ્ન પહેલે દિવસે તો એ જ કીધો કે જો તક્ષક આવી રહ્યો છે, ઉફાળા મારી રહ્યો છે, ક્ષણ છે, ઘડીક સૌ, મારે જવાનો સમય અને આવવાનો સમય, જો તારે કઈ કહેવું છે. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે હે સુખદેવ મુનિ, હે ગુરુ મહારાજ, હે પ્રભુ, હવે નાગ નથી આવતો, ખુદ નારાયણ આવે છે. જો એની દ્રષ્ટિ બદલી ગઈ, હું બદલી ગયું. સુખદેવ મુનિએ આ જ્ઞાન આપ્યું, એની દ્રષ્ટિ બદલી ગઈ. આંખો આની જ હતી, પણ દ્રષ્ટિમાં જે આ માયા દેખાતી હતી, આ ભાઈઓ અને બહેનો દેખાતા હતા, એક જ પરમાત્માનું સ્વરૂપ મંડળ દેખાવા કે જ્યાં નરે નથી, નારી નથી, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ ઊંચ નથી, નીચ નથી, એક જ હરખું પરમાત્માનું દર્શન મંડ્યું કે હવે ખુદ નારાયણ આવે છે. અને એ આવી અને કરડશે તો મારા દેહને કરડશે. પ્રભુ, હું દેહ જ નથી, દેહ મારો નથી. અને હવે મને કાળ કાંઈ ન કરે, હું તો અજર અમર ને અવિનાશી છું. આવું એને જ્ઞાન થયું. પણ ભાન વિનાના તોય ભટકે. બોલો, આ જ્ઞાનનો વિચાર કરે તો ખબર પડે સદગુરુ મહારાજે હું વસ્તુ આપી છે. આવું નક્કી કરાવ્યું છે. અને આ નક્કી થયા પછી કાંઈ કરવાનું નથી. નિરાજ મહારાજ કહે છે, હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ ધસીને કરવું. નિરાજ કહે નિષ્ઠાનું ફળ આખર તારે મરવું. મરવું એટલે આ દેહ એકથી છોડી દેવો પડશે. રાજા હોય, રંક ફકીર કોઈ પણ હોય, દેહ કાયમ કોઈના રહ્યા નથી, રહેવાના નથી. પણ આ તન છે ત્યાં સુધી તમાશો. જેમ નાટકનો પડદો પડે, ખેલ પૂરો થાય, આ નાટક, આ ટકવાનું કોઈનું નથી થઈ ગયું. 24 અવતારો થયા, 24 તીર્થંકરો, 24 પૈગંબરો, 88,000 ઋષિ મુનિઓ, 33 કરોડ દેવતાઓ, 13 પૈગંબરો, વાલિયાઓ, બધાય થયા. બધાય આ પૃથ્વીમાં જ હમાણા. દેહ કોઈના અમર થયા નથી. આ માટીનો દેહ માટીમાં જ મળી ગયો, આ પૃથ્વીમાં જ મળી ગઈ માટી, પણ અમર એના નામ રહી ગયા. આજે એના આપણે ગુણ ગાઈએ છીએ. એટલે બધું કરવાનું, પણ પ્રભુ ભજન ભૂલવાનું નથી. પ્રભુ કોણ અને તું છે કોણ, જરા જ્ઞાને વિચારી લો. આ બધો વિચાર કરવાનો. હરવું ફરવું ને ધંધો કરવો, પણ ધ્યાન હરિનું આ નક્કી કરવાનું છે. ખાવો પીવો ને લોકો ધર્મ નેમ કરજો. 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 ભૈયા મારી જાશે આમ, આ જીવડો જાતો રે રહેશે. ભૈયા મારી જાશે આમ,
નિત્ય ઉઠીને નામ નારાયણ નું લેજો. સૂર્ય દેવને કરજો નમસ્કાર, યા જીવડો જાતો રે છે. આયામાં આમ ન રહી જાય કે આ મનુષ્ય દેહ જેવો આવો હીરો મળ્યો છે, પણ સંતો કહે છે કે આ હીરો ભોગે જી આવ્યો ને ડેલે હાથ દી આવ્યો. ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના. ક્યાં ગયા હતા ક્યાંય નહીં, હું લાવ્યા કે કાંઈ નહીં. જો કાંઈ વિચાર ન કર્યો તો મોંઘામાં મોંઘો છે. પારસમણી જેવો કીધો, કોઈ ચિંતામણી જેવો કીધો. આ દેહ કિંમત કેટલી છે? એક સર્જરી કરાવો, કિડની બદલાવો, વાલ બદલાવો, હૃદયની બાયપાસ સર્જરી કરાવો, લાખો રૂપિયાનો ખર્ચો થાય. આ દેહ કોઈ બદલી દે? આ વિશ્વની સંપદા આપી દે તો દેહ બદલાય ખરો? કોઈ બદલી શકે ખરો? પણ માતા પિતાના દ્વારેથી આ મનુષ્ય દેહ મળ્યો છે. માટે આપણા ઉપનિષદો કહે છે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. અને પતિવ્રતા નારી એના માટે પતિ દેવ ભવ. આ 5 દેવ બોલતા ચાલતા જીવતા જાગતા આપણા ઘરમાં છે. આપણે ક્યાં ડોટું કાઢીએ છીએ? જો બારે બારે દોડે છે પણ ઘરે દેખાતું. આપણા ગામમાં કોઈ અંધ વ્યક્તિ હોય સુરદાસ, એને અમેરિકા લઈ જાય ભાળવા માંડે. જો દેખાય ખરો? દેખાય કોઈ દી? પણ જેને સદગુરુએ દ્રષ્ટિ આપી હોય તો એને જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ધરે છે આપની. હે પ્રભુ, જ્યાં જોઉં ત્યાં તું જ છે. આ તો જુજવા જુજવા તારા રૂપ છે, તારા વિના બીજું કોઈ નથી. આ આત્મદ્રષ્ટિ જ્યારે સદગુરુ આપે ત્યારે આત્માનું દર્શન થાય. માટે એનો સંગ કરવો પડે. કારણ કે સંગને વશ પ્રાણી, આ પ્રાણી છે મનુષ્ય પણ એક પ્રાણીની ઉપમા આપી છે. આ સંગને વશ છે. ગમે એવો પ્રાણી હોય, સિંહ હાવજ હોય, ગમે એ હોય, પણ એને સંગ થાય, એને વશ થઈ જાય. એમ મનુષ્ય પણ આ માયાનો સંગ થાય તો માયાને વશ થઈ જાય. એટલે સંગને વશ પ્રાણી અને રંગને વશ પાણી. પાણીનો કોઈ રંગ નથી, પણ જે નાખો માઇલ પર હળદર નાખો તો પીળો, કંકુ નાખો તો લાલ થાય, મેષ નાખો તો કાળો થાય. જેમાં ભેળવો એવો થઈ જાય. એમ પરમાત્મા સભર ભર્યો છે. જેમાં જોઈએ ને એવો લાગે આપણને, પણ ખરેખર એવો નથી. એને ઓળખવાનો છે કે આ કયા પ્રકારે વસી ગયો છે. આ તો કીડીમાં તું નાનો લાગે, હાથીમાં તું મોટો, તું માવત થઈને માથે બેઠો, પણ હાંકવા વાળો તુનો તું. એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તુનો તું. તું જ છે, તારા વિના બીજો કોઈ નથી. એટલે એનો સંગ લાગે. સતી તોરલનો સંગ થયો જેસલને. એક જ પલમાં એને પીર બનાવી દીધો. એનું કર્મ ક્યાં ગયું? કેટલા કર્મ, કા માથાના વાળ એટલા તોરલને કે મેં કર્મ કર્યા, છતાંય એને પલમાં પીર બનાવી દીધો. આ કઈ જડીબુટી હતી કયો? પણ સતી તોરલ એનો સંગ થયો. નવલખી બંદરેથી બિહારી કંડલા બંદરે ઉતાર્યો અને પીર બનાવી દીધો. આ હોડકામાં હું કર્યું પુનિદાન, હું યજ્ઞ કર્યા, હું કર્યું. ક્યારેક તો વિચાર કરો, આ જાહેર દાખલા પડ્યા છે. આપણને ભગવાને બુદ્ધિ આપી છે. તું કામ કોકના ઓશિયાળા થઈને કોકના દલા કરો છો? સ્વતંત્ર બનો. જ્યાં સુધી મુક્ત દશાને જાણો ને ત્યાં સુધી મુક્ત થવાયની. વાયદા બધાય કરે પણ મુક્તિ કોણ અપાવે? સંતો કહે છે જે ઘરે જાવો મોવા પછી એ ઘર તમે જીવતા જુઓ. મર્યા પછીની બધા વાયદાની વાતો જીવતા બતાવો. પરીક્ષિત રાજાને જીવતા મોક્ષ કર્યો છે, મર્યા પછી નહીં. વાલિયા લુટારાને નારદ મુનિનો સંગ થયો. વાલ્મીકી રુચિ બની ગયા. સપ્તકોટી રામાયણની રચના કરી.
અંગુલીમાલ બુદ્ધ ભગવાનનો સંગ થયો, બુદ્ધનો આશ્રિત બની ગયો, પરમધામનો અધિકારી બની ગયો. અજામિલ સંતોનો સંગ કર્યો અને વૈકુંઠનો વાસી થયો. આ બધાય જુઓ, એના કર્મ બદલી જાય, એના કર્મના લેખાજોખા બધાય મટી જાય. લેખની માથે મેખ મારી દે, એ સદગુરુ સિક્કો મારી દે, પરવાનો આપી દે કે જા તારા માથે કાંઈ નહીં, બધું તારું માફ. અર્જુનને જ્યારે આવો સંશય થયો ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વે કર્મ ભસ્મા નહીં. જ્ઞાન અગ્નિ એવો છે કે પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ બધું બળીને ભસ્મ થઈ જાય. જંગલમાં જેમ આગ લાગે, લાકડા હુકા ન પડે, લીલા બધું ભેગું વયું જાય, કાંઈ રવા દે. પણ પ્રસન્ન અગ્નિ, એમ જ્ઞાન અગ્નિ પ્રસન્ન છે, એમાં કાંઈ નો રે, કેવળ તમારું સ્વરૂપ રે, બીજું કાંઈ નો રે. માટે કકા કરી સદગુરુનો સંગ તો હૃદય કમળમાં લાગે રંગ, અંતરમાં અંજવાળા થાય, માયા મનથી દૂર પડાય. કકા કરી સદગુરુનો સંગ તો હૃદય કમળમાં લાગે રંગે. કોઈ સદગુરુનો સંગ થાય અને એનો રંગ લાગી જાય તો આ સ્વરૂપ પોતાનું નક્કી થઈ જાય અને આ આવન જાવનના ફેરામાંથી છૂટી જાય. અને મોટામાં મોટો ભય, મોટામાં મોટો રોગ હોય આ મનુષ્ય દેહને તો જન્મ મરણનો, પણ સદગુરુ એક જ પળમાં એને એમાંથી મુક્ત કરી દે. કારણ કે જે મનમાં કારણ પડ્યું છે, આપણે ગોતતી છીએ બહાર કે જાત્રા કરી, તીર્થો કરી, ભગવાનનું દર્શન કરવા જાય તો આપણને ધામમાં લઈ જાય, આમ લઈ જાય. એક જુવાન પહેલાના જમાનામાં જ્યારે કોહ હાલતા ને ત્યારે કોહ હાકે છે, એમાં કોઈ સાધુ મહાત્માની મંડળી આવી અને જાત્રાએ જવા નીકળી છે. તે વાડીએ પાણી જોયું, ત્યાં વિહામો લીધો, બધા સાધુ સંતો નાયા અને ત્યાં વિશ્રામ કર્યો. આ જુવાનને કહે છે, ભાઈ અમારે જવું છે દ્વારકાપુરી, તારે આવવું છે, તીર્થોમાં જાય છે. ત્યારે બાપુ હજી છોકરા જુવાન તાવા અને વરાવા પમણાવા બધું કામ કરવું હોય ત્યારે હવાય કે ભાઈ આ તમારી વાડીએ અમે વિહામો લીધો એટલે મારે સાધુની ફરજ છે કે આ જીવનો ઉદ્ધાર થાય, એના માટે તમને કહી છે, તમારી ઈચ્છા. પણ કે બાપુ તમને આનંદ આવ્યો કે હા બહુ આનંદ આવ્યો. કે તો ફરતા વળે પાછા અહીં નીકળો ને, પાછા ફરીને સંગ લઈને તો અહીંથી હાલજો, પાછા અહીં આવજો. કે આ સંગ તો ગયો, પાછો 5 વર્ષ પાછો ફરીને આવ્યો. આ ભાઈને પાછું કીધું કે ભાઈ તારે આવવું છે, અમે જઈએ છીએ પાછા જાત્રા કરવા. કે બાપુ હવે છોકરા વળી પવણી ગયા, છોકરાના છોકરા રમાડવાનો, હમણાં આવવું નથી, પાછા ફરીને આવો ત્યારે આવજો. વળી 5 વર્ષે પાછી મંડળી આવી. પાછું કીધું કે હવે તો કે હવે છોકરાના છોકરાની જાનમાં જવું, એને પવણાવવા. આ મહાત્માઓ તો આવે ત્યારે એને સલાહ આપે. પાછા આવ્યા ત્યારે કીધું કે હવે તો કે હવે એ છોકરાના ઘરે છોકરા રમાડવા મોટા કરું છું અને વાડીએ બેવું. હવે બધા ધંધે નિવૃત્તિ આવી ગઈ, બેઠા છે કે આવું છે તો કે નહીં. વળી પાછા 5 વર્ષે નીકળ્યા, આવીને જોયું ત્યાં નહોતા. એના દીકરા એને પૂછ્યું કે આ ક્યાં ગયા? તો કે મારા બાપા તો ધામમાં ગયા. માજીમાં કે પણ કામ એવું નહોતું, ધામમાં ગયા, તું કે કેમ માનું? તો કે અમારા માં હતા ને એને કીધું છે કે તમે વળતા આવો ને ત્યારે અમારા ઘરે આવજો, તમારી પધરામણી કરવી છે ને અમારે ભજન કીર્તન કરાવવું છે. માજીમાઓ કે કાંઈ વાંધો નહીં, ફરતા પાછા આ બાજુ આવીશું. એટલે જાત્રા કરીને આવ્યા ને ફરીને પાછા ત્યાં આવ્યા. એટલે ત્યાં ઘરે બેહાર્યા, ચા પાણી પાયા. ત્યાં છોકરા નાના નાના આવ્યા, દાદા આવ્યા. ઓલા મહાત્મા કે તમે કહેતા હતા ને અમારા બાપા ધામમાં ગયા, તો કે અમારા દાદા ગયા ને ધામમાં ગયા, પૂરા થઈને આવ્યા છે. એ ક્યાં ગયા? ઘરમાં ગયા. બોલો હવે દાદા ધામમાં ગયા, ગામમાં આવ્યા? તો હે જાય ધામમાં કે ગામમાં આટા મારે? ઘરમાં જઈને જોયેલા. મહાત્મા પાછળ ગયા, જોયું ત્યાં તેજુરીમાં આમ ફૂણ માંડીને બેઠા. મહાત્મા કે ભગત હજી આવવું છે તે ત્યાં માથે બેઠા બેઠા આમ ફૂણે લાવે કે આ ધ્યાન રાખવું છે આ છોકરાની મૂડીનું. બરોબર. હવે આ ધામમાં જાય હે? પણ કોઈ સદગુરુના શરણેથી પોતાના સ્વરૂપનું જો જ્ઞાન લઈ લે તો બેઠા ત્યાં જ ધામ છે. સદગુરુ તેરો નામ પરમ મોક્ષ દ્વારા કરે ભવજલ પાર કિનારા. સદગુરુ તેરો નામ પરમ મોક્ષ દ્વારા. આ મોક્ષનું દ્વાર છે, પરમ ધામ છે.
આજ 52 અક્ષર ને રહેવા વાળો અક્ષરનું ધામ આ છે અને આમાં બોલીરા ને અક્ષરના વાસી છે. સ્વયં બોલીરા પરિબ્રહ્મ પરમાત્મા અને બોલે ત્યાં સુધી જેની આ સત્તા છે. પછી આ દેહ એમાં ગાયની જેમ કાનજી દાદાના અંત વખતે બધાની હારે વાતો કરતા કરતા જ્યાં બોલનારો જ્યારે સમાપ્ત વાત પૂરી થઈ ગઈ એટલે તરત જ દેહ તરત સંકોચાઈ ગયો. કારણ કે કિંમત શેની છે? બારદાનની નથી, માલમાં માલ ભર્યો ને એની કિંમત છે. કોથળાની કાંઈ કિંમત હોય નહીં. કોઈ પણ વસ્તુ જઈ એનું પેકિંગ હોય, પણ માલમાં માલ કયો છે? એમ સંતો કે ગધો ગુણી ઉસકે પણ નો જાણે માલની જાત. આખો જન્મારો ગયો, આ વર્ષો વ્યા ગયા છતાંય જાણ્યું નહીં કે આમાં કયો માલ ખજાનો છે, આ મનુષ્ય દેહની અંદર કયો ખજાનો છે. કોઈ એના માલમી મળે તો નક્કી કરાવે કે જે અણુ અણુમાં વસીલો છે પોતાની પાસમાં હરદાન કે આને ઓળખવો હોય તો ઉપાય છે તમારા હાથમાં. આત્માને કેવી રીતે સમજાવો? વાતમાં વાલો મારો ભરાણો છે જુદી જુદી ભાતમાં. જીવની જાત અને માયાની ભાતમાં સબર કર્યો, પણ સદગુરુ શાન કરે તો તરત એને ઓળખાઈ જાય. હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, બહાર એને સિદ્ધ ખોળે રે, બહાર એને સિદ્ધ ખોળે જીવલરા, બહાર એને સિદ્ધ ખોલે, બહાર એને સિદ્ધ ખોલે જીવલડા. હરે તારા ઘટ મારે ખાણ રાની, હરે તારા ઘટ મારા ખાણ હીરાની, હરે ને ગોચાવી ન્યાય જ્ઞાની, હરે ને ગોતા વિનાય જ્ઞાની, ગરીબી નહીં મટવાની રે, ગરીબી નહીં મટવાની જીવલડા, ગરીબી નહીં મટવાની રે, ગરીબી નહીં મટવાની જીવલડા. હરે અજ્ઞાન તણાય વરોધે, હરે અજ્ઞાન તણાય વરોધે, હરે મૃગ કસ્તુરી ને ગોતે, હરે મૃગ કસ્તુરીને ગોતે, ભટકે સિદ્ધવણ બોધે રે, ભટકે સિદ્ધવણ બોધે જીવલડા, ભટકે સિદ્ધવણ બોલે, ભટક સિદ્ધવણ બોલે જીવલડા. હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટમાં ગોવિંદ બોલે, હરે પડદે પ્રીતમ સુપાયો, હરે પડદે પ્રીતમ સુપાયો, હરે એની આડે તું અટવાયો, હરે નિયાડે તું અટવાયો, પ્રપંચ મેલતું પ્રાણી રે, પ્રપંચ મેલતું પ્રાણી જીવલડા, પ્રપંચ મેલ તું પાણી રે, પ્રપંચ મેલ તું પાણી જીવલડા. હારે તારું રૂપ લેને રે તપાસી, હારે તારું રૂપ લેને રે તપાસી, હારે બન ઘટ ઘટ કેરો વાસી, હરે બન ઘટ ઘટ કેરો વાસી, ભૂલવણીમાં પડી ફાંસી રે, ભૂલવણીમાં પડી ફાંસી જીવલડા, ભૂલવણીમાં પડી ફાંસી રે, ભૂલવણીમાં પડી ફાંસી જીવલડા. હારે ગોવિંદ ગુરુ લે ગોતી, હરે ગોવિંદ ગુરુ લે ગોતી, હારે બની હંસ ચરી લે મોતી, હરે બની હંસ શરીરે મોતી, નિરખવાને નિજ જ્યોતિ રે, નિરખવાને નિજ જ્યોતિ જીવલડા, ભવાને નિજ જ્યોતિ રે, નિરખવાને નિજ જ્યોતિ જીવલડા.
મારે તારા ઘટ મારે ગોવિંદ બોલે મારે તારા ઘટમાં ગોવિંદ બોલે સદગુરુ મહારાજની